હેલો મિત્રો, આજે આપણે જવાનું છે કોટડા, કારણ કે મારે એક માનતા પૂરી કરવાની હતી. તો ચાલો જઈ કોટડા. તો મિત્રો આપણે આવી ગયા છીએ કોટડા, અને વાટમાંથી મેં મારા મોટા ભાઈને પણ લઈ લીધો. ને આપણે આપી ગયા છીએ હવે કોટડા. તમને કોટડા કેવું લાગે છે જરા કમેન્ટ કરી નાખજો. અહીંયા શ્રી ચંડી ચામુંડમાનું મંદિર આવેલું છે. તો ચાલો આપણે મંદિરે દર્શન કરવા જઈએ. હું તમને આખું મંદિર બતાવીશ. તો વિડીયોમાં નવા હો તો એન્ડ સુધી બન્યા રહેજો. અત્યારે તમને આડા દિવસે જશો તો તમને આમાં બહુ માણા નહીં જોવા મળે, પણ આમ પૂનમને દિવસે ને એમ જશો તો તમને અહીંયા હાલવાની પણ જગ્યા નહીં મળે. એટલે તમારે સરખી રીતે દર્શન કરવા હોય તો આડા દિવસે જ જાજો. ને આમ ફરવું ને એવું હોય તો પૂનમમાં ને એવા દિવસમાં જવાનું. જો મિત્રો આ સામું દેખાય છે એ છે શ્રી ચંડી ચામુંડમાનું મંદિર. જો મિત્રો બહારથી આવું છે, અને અંદરથી જો મિત્રો આ છે શ્રી ચંડી ચામુંડમાનું આખું ફૂલ મંદિર. મંદિર કેવું લાગે જરા કમેન્ટ કરી નાખજો. અહીંયા વિડીયા ઉતારવા નથી દેતા મિત્રો, પણ તોય હું વિડીયા ઉતારું છું સોરાએ. એટલે રિઝલ્ટમાં થોડું ઘણું આમ તેમ થાય તો માફ કરી દેજો. ને આ ત્રિશૂળ અહીંયા આમાં તમને એક ખાંડિયું ત્રિશૂળ દેખાય તો કમેન્ટ કરજો મિત્રો. કારણ કે આ અહીંયા આવી માન્યતા છે કે આ ત્રિશૂળમાં એક ખાંડિયું ત્રિશૂળ છે, જે ભાગ્યશાળી માણસને જ જોવા મળે છે. પછી આ સાઈડ છે મંદિરનું પાર્કિંગ પ્લેસ. દરિયાકાંઠે આ મંદિર આવેલું છે. તો ચાલો હું તમને દરિયો પણ આગળ બતાવીશ. જો મિત્રો આપણે આવી ગયા છીએ આ મંદિરના પ્રસાદી લેવા માટે. ને અહીંયા અન્ન ક્ષેત્ર 24 કલાક ખુલ્લું હોય છે મિત્રો. તો તમે ગમે તેવા આવો તો ખાવા પીવાની વ્યવસ્થા કરવાની જરૂર નથી. અહીંયા તમને સારું અને શુદ્ધ અને સારું ખાવાનું પણ મળી રહેશે. એકવાર આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. જો મિત્રો અન્ન ક્ષેત્ર અંદરથી આવું છે. એ બેસવાની અને પાણીની પણ વ્યવસ્થા બહુ સારી છે મિત્રો. એટલે એકવાર તમે આવશો તો આ મંદિરની મુલાકાત લેશો એટલે તમને જાતે જ આમ ખબર પડી જશે. અને સુવિધામાં આમ કંઈ ઘટે નહીં મિત્રો, એવું છે. આમ તમને એકવાર આવશો તમને મજા જરૂર આવશે. મંદિરે દર્શન કરીને પ્રસાદી લઈને આપણે આવી ગયા હવે મિત્રો દરિયે. જો મિત્રો અહીંયા આવો છે દરિયાનો નજારો. અહીંયા તમને આવી ગાડી જોવા પણ મળશે. તમારે એમાં બેસવું હોય તો બેસવા પણ મળશે. એ ગાડીનું નામ તો મને નથી આવડતું મિત્રો, તમને આવડતું હોય કમેન્ટ કરી નાખજો. ને અહીંથી માતાજીનું મંદિર પણ દેખાય છે. તો ચાલો મિત્રો વ્લોગ અહીંયા કરી નાખીએ એન્ડ. મળીએ પાછા નવા વ્લોગમાં. રામ રામ અને સીતારામ.